સીતારામ જય લીરબાઈમાં તો મારા પરમ મિત્ર નિલેશભાઈ ઓડેદરા અમે રસ્તામાં આવતા મોઢવાડે જઈએ ને ભેગા થયા. હવે આજે નિલેશભાઈ અત્યારે રસ્તામાં આકસ્મિક મને ભેગા થઈ ગયા. આમ તો મને મળતા રહીએ અને વર્ષોથી સંબંધ છે નિલેશભાઈ હારે, પણ એમણે વાત કરી અને એના ફાધર પણ મને મળ્યા હતા કે નિલેશભાઈ એક ટ્રીપ જે એપ્રોક્સિમેટ 40 કન્ટ્રીઝની કરી, માતાજીની મૂર્તિ અને મોચાના સંતોષગીરી માતાજીનો ફોટો હારે રાખીને એમણે 40 કન્ટ્રી, યુરોપ ને બધી અમુક કન્ટ્રી તો એવી હતી કે ત્યાં કોઈ પણ માણસને એન્ટ્રી ન થાય, બોર્ડર ક્રોસ ન કરવા દે, પણ માતાજીની દયાથી એકેય કન્ટ્રીમાં એને વાંધો ન થયો, એક ટકોય તકલીફ પડી નથી એને. એ માતાજીના જ આશીર્વાદ કહેવાય. અમુક કન્ટ્રી એવી હતી કે ત્યાં એકેય ભાષા એ સમજાવી ન હોગે, નો ઇંગ્લિશ આવડે, નો બીજી આવડે, અને ત્યાં પણ એની બોર્ડર ક્રોસ કરીને કન્ટ્રીમાં. અને ખાસ તો ઉદ્દેશ્ય નિલેશભાઈનો એ છે કે આપણા મેરની સંસ્કૃતિ, આપણા લીરબાઈ માતાજી, દેશ પ્રત્યેનો લગાવ, લીરબાઈ માતાજી પ્રત્યેનો લગાવ, જે નવી જનરેશન વિદેશમાં ઉછરી રહી છે એને લાગણી થાય, ભારત આવવાનું મન થાય, આપણા માતાજી કોણ છે, આપણી સંસ્કૃતિ કોણ છે એ એને ખ્યાલ આવે. નિલેશભાઈના ફોટાનો વિડીયો જોયા કે વિદેશમાં મેરની ચોયણી ખમીસ પહેરીને ચોકમાં આટા મારતા હોય ત્યારે આપણી છાતી ગજગજ ફૂલે કે વાહ મેરનો દીકરો. ત્યાં વિદેશની ધરતી પર આ રીતના જો આપણી સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કરવા માટે ખર્ચે, પોતાના ખર્ચે આટલા દેશો ફર્યા હોય, પોતાની ગાડી જોખમની તૈયારી કરીને જવાનું હોય, પણ માતાજી કોઈ દી જોખમ આવવા ન દે, કેમ કે માતાજી સાથે છે. લીરબાઈ માતાજીના, સંતોષગીરી માતાજીના આશીર્વાદ મોચાવાળા માતાજીના સાથે છે. એટલે એને એકેય કન્ટ્રીમાં તકલીફ નથી પડી. ત્યાં પણ લોક પ્રતિસાદ જબર મળ્યો. ખાલી મેર સમાજ નહીં પણ અન્ય સમાજનો પણ લોક પ્રતિસાદ વિદેશમાં ખૂબ મળ્યો. બધાએ આવકારો મીઠો આપ્યો. હવે માતાજીના પાસે ત્યાં જ્યાં પ્રતિમા મૂકીને આવ્યા છે નિલેશભાઈ, ત્યાંથી પ્રતિમા લઈ અને હજી આફ્રિકાની બધી કન્ટ્રી સહિત 30 કન્ટ્રીમાં જ્યાં મેરની વસ્તી થોડી છે ત્યાં બધે પ્રવાસ કરવાના છે. એ પ્રવાસ માટે હું નિલેશભાઈને ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કે ત્યાં પણ પ્રચાર પ્રસાર કરી બધાને મળી અને માતાજીનો ને આપણી મેરની સંસ્કૃતિનો, આપણી કાઠિયાવાડી સંસ્કૃતિનો પ્રચાર કરો. અને મિત્રો, મારે ખાસ એ કહેવાનું છે આજે નિલેશભાઈના મળ્યા તો કે મેર જેવી જ્ઞાતિ દુનિયામાં ક્યાંય નથી. એક પોરબંદર તાલુકામાં જ બહુમતી છે, રાણાવ કુતિયાણામાં તો એટલી બહુમતી નથી, છતાં મેરમાં જેટલા સંતો અને સુરવીરો થઈ ગયા આવડી નાની જ્ઞાતિમાં એટલા ક્યાંય નથી થયા. નાથા ભગતથી માંડીને કાળવો ઓળેદરો, કાંજલજી, વિમણ ખૂટી, વૈદે ખૂટી, જતમાલ બળેજા, વીર વિંજાત, વિંજો ભગત, અનેક આમ હારમાળા. પોરબંદરના રાજને ટકાવી રાખવા માટે પણ મેરનો મોટામાં મોટો ફાળો છે. કદાચ એ વખતે ઇતિહાસકારોએ નોંધ ઓછી લે, પણ મને ગર્વ છે, નિલેશભાઈ ગર્વ છે, ને સર્વને ગર્વ હોવો જોઈએ કે આપણી મેર જ્ઞાતિમાં આપણે જન્મ લીધા, સારા કામ કરીએ જેથી બીજી જ્ઞાતિઓમાં પણ આપણું સારી છાપ પડે. અને સુરવીરતા આપણા લોહીમાં છે, લીડરશિપ, નેતાગીરી આપણા લોહીમાં છે, તો સારા ગુણો કેળવીએ અને અન્ય સમાજને પણ ફાયદો થાય, આપણા સમાજને પણ ફાયદો થાય એવું જીવન જીવીએ. જય લીરબાઈ માં, જય વાછરા દાદા, જય માતાજી, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ. તો નિલેશભાઈ આ રસ્તામાં ભેગા થયા અહીંયા માતાજીની દયા અહીંથી. ને અમને બે ભાઈઓને કે અમે બે એક નામથી છે, પણ અમને હું હાવ નાનો હતો તેથી બહુ ભાવ છે. હા, તો સારું, હાલો તો રામ રામ, સીતારામ, જય લીરબાઈ, જય રામ.